વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદરા ગામ નજીક એક ખાનગી કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનવા હોવાનું સામે આવ્યું છે। લસુંદરા વિસ્તારમાં આવેલી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીમાં ગેસ લીકેજ થવાની ઘટના બનવા પામી હતી। તો આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો। તો ગેસ લીકેજની જાણ થતાં કંપની અને તંત્ર હરકતમાં આવી ગયું હતું। તો લીકેજ કંટ્રોલ કરવા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। તો તંત્ર દ્વારા ગેસને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યા છે। હું પોપ્યુલર સ્વીટકેર પ્રાઇવેટ લિમિટેડ ફરજ બજાવું છું અને અમારા પોપ્યુલર સ્વીટકેર પ્રાઇવેટ લિમિટેડ બાજુમાં આવેલી સાર પેટ્રોકેમ કંપનીમાં સવારે અર્લી મોર્નિંગ 5 વાગ્યાના દાયરામાં ત્યાંથી કેમિકલ લીકેજ થયો અને એનો જે સ્મેલ અને ધુમાડો છે અમારે ત્યાં આવ્યા અને અમારા કામદારોને આંખોમાં બળતરા થવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે। અને આવો કિસ્સો વારંવાર અવારનવાર પેટ્રોકેમિકલમાં બન્યા કરે છે, સાર પેટ્રોકેમિકલમાંથી। અને અમે એમના સ્ટાફને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ એમને કોઈ સારો જવાબ આપ્યો નથી અને અમને આ વાતને દબાવવાની કોશિશ કરી રહ્યા છે। સાર કંપનીના મેઇન ગેટ પર તાળું મારેલું હોય છે પણ અંદર આવી રીતે કેમિકલનું કામ કરીને ચાલુ રાખીને અમને વારે ઘડી તકલીફ થઈ રહી છે। તો અમને રિક્વેસ્ટ છે કે આનો વારે ઘડી આનો નિકાલ કરવામાં આવે અને અમારા માણસના સ્વાસ્થ્ય એનું કાળજી રાખવા માટે એ લોકો એમને વસ્તુને પ્રોપર કરે। શ્રાપ પેટ્રોલિયમના માલિકને જાણ કરતા તેઓએ શું જવાબ આપ્યો? એમને ઉપર છેલ્લો જવાબ આપ્યો કે રાતે અમારો ઓપરેટર આવ્યો હતો ને એને કંઈ કર્યું છે ને જેના કારણે કશું નથી ને એવા ઉપર છેલ્લા જવાબ આપ્યા। અને જે ડ્રમમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો એના પર કોથળા અને માટી નાખીને એમને કેમિકલ દબાવવાની કોશિશ કરી છે। આપનું નામ? હાર્દિક કુશવાહા। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। 14 નંબર